માતાજી મિત્રો, ગઢડા જો મેળામાં આવ્યા હતા અને ગોપ્રો એટલે કે મતલબ બેહવાનું છે. દોસ્તો આ રીંગના ખાલી 60 રૂપિયા છે, તમે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું મિતાલી રોજાસરા અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે આરજી રોજાસરા. તો આજે છે તારીખ 14/9/2024 ને વાર છે શનિવાર. તો આજે છે અમારા ગામમાં જલ ઝીલણીનો મેળો, લોકમેળો ભરાય છે. તો આજે હું તમને બધાને લોકમેળામાં લઈ જવાની છું અને ચકડોળમાં બેસવા માટે કેટલી ટિકિટ છે એક જણાની અને શું શું વિવિધ વસ્તુ આવી છે એ બધાની જાણકારી હું તમને આજના વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારી પાછળ મારા બા બાજરાના રોટલા બનાવે છે, તમે જોઈ શકો છો, ટીપે છે. જો આ બાજરાનો રોટલો. કેમ બા, મેળામાં જવાનું છે ને? મોઢું કેમ એમ કરો છો? બોલો. હા ભાઈ, મેળામાં જવાનું છે બાપા. હે આ મહેમાન આવે ને એને રોટલા ખવડાવવા બાજરાના. અડધો ખાઈ તો ધરાઈ જાય. લે મારી મમ્મી શું કરે છે ત્યાં જાઓ. મમ્મી શું કરે છે? ફોન જોઈશ. મેળામાં જવાનું છે ને આપણે? એને જવાનું છે તો તું કેમ મોઢું આમ કરે? થાકી ગઈ હોય એવું? હાવ થાકી જ દઈશું. હાજે મેળામાં ગયા એટલે ને જવાનું છે તો થાકી ગયા છો પણ જવું પડશે તમારે બધા. જવાનું જ છે મેળામાં, જવાનું છે ને બધાય સગડોળમાં બેવાનું. મમ્મી બે अरे कहना क्या चाहते हो? બેવાનું છે ને એને? હાજી કે મારા લેવું છે જો લઈ દે. એને એને બેવાનું છે ને એને? મારે નહીં લેવું. આમ કાંઈ નહીં બેહવાનું. તારનો બેહવાનું તો કાંઈ નહીં, અમે બેવશું. એને બહુ બીક લાગે બધા એમાં. એકવાર છે ને અમાર સમયો હતો ને, એને કહો ને મમ્મી, કહો ને કે નહીં એમાં છે ને અમારે એકવાર સમયો હતો ને, એને પેલો મોટો સગડો ન આવે એમાં અમે બેઠા હતા. તે છે ને અધવશ્ય ઉભી રાખી અમને, ઈ ઉતરી ગઈ ને અમને અમાર બેવું હતું ને તો અમને ઉતાર નાખ્યા મેં હાટું થી. એવું કર્યું. હવે તારે કે છે બેવાનું જ નહીં. નાઈ ના ઓફ થઈ ગયું હોત તો એમનો હોપ થાય તો કોઈ બેહે જ નહીં. કા આવી નહીં વાત હોય એમાં મમ્મીની. મેળામાં જવા તૈયારી કરે છે. હાઈ દીધો તો કેટલા તો ચાલી મેળો આવ્યો નથી અને અમે કાંઈ લીધું નથી. મેળો હોય એટલે કેટલા પૈસા વપરાય તો કાંઈ નક્કી જ નથી. નાના મોટી લીધા બધા દતિયા. 1 2 3 4 શારાઈનો એક દત્યો એ ઉપાધિ જ નહીં. હવે આપણે જઈ રહ્યા છીએ ગઢડાના લોક મેળામાં. ફાઇનલી દોસ્તો, અહીંયાથી મેળાની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા તમે બધા પબ્લિક જોઈ શકો છો, કેટલું બધું પબ્લિક છે. તો ગઢડાના મેળામાં આપણને વનરાજભાઈની મુલાકાત થઈ ગઈ છે અને એ પણ બ્લોગ બનાવે છે, તમે જોઈ શકો છો. અને અહીંયા એમના વાઈફ પણ છે. જય માતાજી મિત્રો, તો કેમ છો બધાય? તો ભાઈની ચેનલને એટલે કે આમની ચેનલને પણ તમે બધા સબસ્ક્રાઇબ કરજો અને જો મને ઓળખતા હોય તો મારું નામ કોમેન્ટમાં કહેજો. હવે વનરાજભાઈની હાલતા થઈ ગયા છે એની રીતે. હવે આ જાય વનરાજભાઈ. તો ફાઇનલી દોસ્તો, આપણે ગઢડાના મેળામાં વનરાજભાઈની અને એમના વાઈફની મુલાકાત થઈ ગઈ અને બ્લોગ પણ એને રીલ્સ ઉતારી લીધી. અને ફાઇનલ દોસ્તો, અમે હવે મેળાની તરફ જઈ રહ્યા છીએ. તો પબ્લિક તો હજે એટલું ને એટલું જ છે અને જેમ
પહોંચી ચૂક્યા છીએ ગઢડાના લોકમેળાના. આ તમે જે જોઈ શકો છો તે ગઢડાના લોકમેળાનો મેઇન ગેટ છે, ત્યાંથી એન્ટર થવાનું છે. અને ત્યાં બધા જે જગદો છે તેને શું પ્રાઇસ છે, ટિકિટ છે, એ બધી જાણકારી હું આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અને તમે દોસ્તો અહીંયા પબ્લિક પણ જોઈ શકો છો, કેટલું પબ્લિક પણ છે. તો દોસ્તો મારી પાસે તમે જોઈ શકો છો આ બાજુ બધા ખાવા પીવા નાસ્તાના સ્ટોર નાખેલા છે. અને આ બાજુ બધા જે શબ્દો છે, તો પહેલા આપણે બધા શબ્દો બાજુ જઈએ. મેળાની શરૂઆત થઈ ગઈ છે. આ પહેલાં તો આ આવે છે નાના છોકરાના કુટકા મારવાનું આવે છે. આ પહેલાં બાજુમાં આવેલું છે રેલગાડી આવેલી છે, એની બાજુ આવેલું છે બ્રેન ડાન્સ. તારે શબ્દોમાં બેહવાનું છે? નહીં આપણને નહીં બીક લાગે, આપણને નહીં આપણને બીક લાગે. એમ કઈ હાલે? મને તો બીક લાગે. તમે બેહી જજો. એ તો અમારે બહુ બીવે છે, તો એ તો નહીં બે. મિત્રો ગઢડા જો મેળામાં આવ્યા હતા અને આ લોકો વિડીયો બનાવતા મને એમ કે ગોપ્રો એટલે કે મતલબ ભાઈ છે ને આપણા સબસ્ક્રાઈબર હતા. અને મને ચેનલનું નામ છે આરજી રોજસરા, તો ભાઈની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને હા બધે સબસ્ક્રાઇબ કરી લેજો. હા જોઈ શકો છો આ લબુક ઝબુક રીંગને કેટલા છે ટિકિટના? 100 ની એક ટિકિટ છે ભાઈ. ટિકિટ લઈ લીધી છે. 100 રૂપિયા એક છે, એકના 100 રૂપિયા છે. ફાઇનલ રસ્તો આપણે
ભક્તિના